જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 5.5. યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તત યોગેહ અપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સહ પશ્યતિ. ભગવાન અહીંયા સરસ સમજાવે છે કે બંને રસ્તેથી ફળ એક જ મળવાનું છે. એટલે સમજીએ કે જ્ઞાન યોગી વડે જે પરમધામ પ્રાપ્ત થાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પરમધામ પ્રાપ્ત થાય છે. આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળ રૂપે એક જ જુએ છે તે જ યથાર્થ જુએ છે. સહ ચ, તે જ એટલે યથાર્થ, એ જ. અહીંયા સહ ચ સમજવા જેવું છે, તત્વમસી જેવું છે, યથાર્થ સમજવાનું છે. પણ બિઝનેસ કોન્ટેક્સમાં હું કહું તો મને એટલી ખબર પડી કે આપણે બિઝનેસ કરીએ છીએ ત્યાં પણ આપણો કોન્ટેક્સ્ટ ખરેખર ક્લાયન્ટને કંઈક બેટર આપવાનો છે, આપણા એમ્પ્લોયને બેટર લાઈફ આપણે આપીએ છીએ, રાઈટ. અને એ જ રીતે સમાજમાં આપણા દેશ માટે પણ એક ઇકોનોમી ઊભી થાય છે. તો કર્મયોગ પણ તમને એ પરમાત્મા સુધી પહોંચાડે છે, અથવા તમને અલ્ટિમેટ સેટિસ્ફેક્શન કે અલ્ટિમેટ હેપીનેસની જે પ્રાપ્તિ કરવી છે એ કર્મયોગથી થાય જ છે. અને એ જ વસ્તુ જ્ઞાનયોગથી, એટલે કે તમે ભગવાનની એકદમ ભક્તિમાં લાગી જાઓ, અથવા તો મુનિ બની જાઓ, અથવા તો કોઈ ડીપ રિસર્ચમાં લાગી જાઓ, રાઈટ. અને કોઈક સાયન્ટિસ્ટ ડીપ રિસર્ચ કરે છે, જ્ઞાન ભેગું કરે છે, કે કંઈક બનાવે છે, રોબોટ કે રોકેટ, અને એના પછી પણ સમાજનું જ કલ્યાણ થવાનું છે. જે લોકો વાપરશે એનું સારું થવાનું છે, જે લોકો વેચશે એ પણ કમાવાના છે. સો અલ્ટિમેટલી એમ કહી શકાય કે context is very decisive here, whether you choose knowledge path or you choose work path. અને બંનેના ફળરૂપે આપણને લાઈફમાં સેટિસ્ફેક્શન, હેપીનેસ અને જે પણ આપણો પર્પસ છે એ મળી જ જવાનું છે. તો બંનેને એક રૂપે જુએ એ યથાર્થ જુએ છે. થેન્ક યુ.